અને સોલા અમદાવાદમાં. આજે અમારા પેશન્ટ વિશે વાત કરીશ. કિરીટભાઈ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં મારા ત્યાં લાવવામાં આવ્યા હતા. એમની પરિસ્થિતિ સંક્ષેપમાં કહું તો એ ચહેરાના ભાગે દાઝી જવાના કારણે પહેલા પ્રાથમિક સારવાર અને મગજની સારવાર બીજી જગ્યાએ લેતા હતા, પરંતુ ચહેરાના ભાગે દાઝી ગયા હતા તે વિશે ખ્યાલ હતો, પણ એ દાઝી જવાની ઇફેક્ટ ઇવન એમની શ્વાસની નળી પર પણ એક હદથી વધારે હતી. એ વસ્તુને જોતા અને એ વસ્તુની ટ્રીટમેન્ટ ન મળવાના કારણે એમની પરિસ્થિતિ અતિશય ગંભીર થઈ ગઈ અને એ પરિસ્થિતિમાં એમને ફિનિક્સ હોસ્પિટલમાં લાવવામાં આવે. અમે પહેલાં ઇનિશિયલી એમના ઓક્સિજન, ધબકારા, બ્લડ પ્રેશર એ બધી વસ્તુઓ ખૂબ જ કંટ્રોલમાં ન હતી. પહેલાં એને કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કર્યો અને આ રીતના પેશન્ટને જીવ બચાવવા માટે ઇમરજન્સીમાં, કારણ કે જો શ્વાસ નળીનો સોજો એક હદથી વધારે વધી જાય તો પેશન્ટ શ્વાસ જ ના લઈ શકે અને ઓક્સિજન ન મળવાના કારણે પેશન્ટનું હૃદય પણ બંધ થઈ શકે, પેશન્ટનું મૃત્યુ પણ થઈ શકે. એટલે આ બધી વસ્તુની તકેદારી લઈને જ્યારે શ્વાસ નળી પર સોજો હોય ત્યારે પેશન્ટને વેન્ટિલેટર પર મૂકવું એ પણ એક બહુ જ તકલીફવાળી વસ્તુ હોય છે, બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે. અમે જરૂરી બધા જ પ્રિકોશન લઈને પેશન્ટને વેન્ટિલેટર પર મૂક્યું. આ શ્વાસ નળીનો સોજો ઉતરે ત્યાં સુધી પેશન્ટ શાંતિથી શ્વાસોશ્વાસ શાંતિથી લઈ શકે એ માટે ઇમરજન્સીમાં ટ્રેક્યોસ્ટોમી કરી. શરૂઆતના તબક્કે જેમ શ્વાસ નળી પર સોજો હોય એમના ગળાના ભાગમાં પણ સોજો ખૂબ જ વધારે હતો. ચહેરાના ભાગે બધી જગ્યાએ દાઝી ગયા હતા, એ બધી વસ્તુ તો હતી જ, પણ પછી ટ્રેક્યોસ્ટોમી થયા પછી બધી દવાઓ બધી વસ્તુ ટાઈમસર મળ્યા પછી પેશન્ટની પરિસ્થિતિમાં સુધારો થયો. ધીમે પેશન્ટ વેન્ટિલેટર પરથી પણ અમે કાઢી શક્યા અને પછી પેશન્ટને રૂમમાં રાખવામાં આવ્યું. પ્લાસ્ટિક સર્જનનો ઓપિનિયન લઈને એમના બર્ન્સ રિલેટેડ એની ટ્રીટમેન્ટ કરવામાં આવી. પેશન્ટ 8 દિવસ હોસ્પિટલમાં રોકાયું, જેમાંથી ઇનિશિયલી 4 દિવસ એને આઈસીયુમાં રાખવું પડ્યું. આજે કિરીટભાઈ એ પછી પ્લાસ્ટિક સર્જન સાથે પ્રોપર ટ્રીટમેન્ટમાં એમને બીજી વાર સર્જરી પણ કરવામાં આવી. એ બધી વસ્તુમાંથી પસાર થઈ ગયા છે. આજે એમનો જે ઘા હતો દાઝી જવાના કારણે એ પણ ઘણા બધા અંશે રિકવર થયો છે. આજે એમની સાથે જ વાત કરીશું અને પેશન્ટના રિલેટિવ સાથે પણ વાત કરીશું. કિરીટભાઈ કેવી પરિસ્થિતિમાં લાવવામાં આવ્યા હતા અહીંયા? બહુ ગંભીર પરિસ્થિતિ. શું થયું હતું? પાણીમાં એ થઈ ગયું હતું, ગરમ પાણીમાં દાઝી ગયો હતો. પછી શું થતું? પછી તાત્કાલિક બોલાયા, માસા લોકો આવ્યા, 108 બોલાયા, પછી ત્યાં એપોલા હોસ્પિટલમાં લઈ ગયા, કનોડિયામાં લઈ ગયા. પછી ત્યાં ટ્રીટમેન્ટ ના થઈ, પછી માસા અહીંયા ગાડી લઈને આવ્યા સૈનિક હોસ્પિટલમાં. સારું, એમના રિલેટિવ સાથે વાત કરીશું. તમે જણાવો કેવી પરિસ્થિતિ હતી? હાજી, મારું નામ દિનેશભાઈ સોલંકી. હું કિરીટભાઈનો સગા માસા થઉં છું. આ બનાવ તો સાહેબ એવું છે ને કે અમારે બનાવ બન્યો 15 તારીખે 15/12. આ બનાવ બન્યો અને તાત્કાલિક પછી અમે કાનોડિયા હોસ્પિટલમાં લઈ ગયા. એને ખેંચની તો બીમારી અગોતી હતી જ, પણ મોઢે દાજી ગયા એટલું જ એમને જણાતું હતું, પણ અંદર ગળામાં શું હતી તો બહુ ખ્યાલ હતો. કાનોડિયામાં મેં પ્રાથમિક સારવાર લીધી, પણ એમને જોઈ એવી સારવાર મળી નહીં. પછી અમારા ભાટ ગામની અંદર મારા પેરેન્ટ સાહેબ જોડે સંબંધ છે. પછી મેં એમની સલાહ લીધી, મેં એમને ફોટો પાડી બધું બંધ સાહેબ આવી કન્ડિશન થઈ છે. મને તાત્કાલિક તમે ફોનિક હોસ્પિટલમાં જાઓ, બાકી છોકરો ગુજરી જશે કે શું વાત કરો મને કે હા. તો ત્યાંથી ફોનિક હોસ્પિટલમાં સાહેબે પરેખ સાહેબે ફોન કર્યો સરને, તે તમે લઈ આવો કે અમે તૈયાર છીએ. જેવા અમે ફોનિક 17/12 અહીં આવ્યા ફોનિક હોસ્પિટલમાં, તો કિરીટભાઈની કન્ડિશન તો એમ કહો ને કે 2 કલાકે જીવી શકશે એવા સંકેત અમને મળ્યા હતા કે 2 કલાકે જીવી શકશે, બાકી તો નહીં જીવી શકે જો આને બરાબર સારવાર નહીં મળે તો. પણ ફોનિક્સ હોસ્પિટલ એટલે મારું માનવું એવું છે કે જીવનદાન આપનારી આ હોસ્પિટલ છે. માણસને મૃત્યુમાંથી પાછો ખેંચી લાવનાર એવી આ ફોનિક્સ હોસ્પિટલ છે. અને એટલી બધા ડોક્ટર સાહેબો શ્રીઓ એટલા બધા એમની ટીમ વર્કથી જે કામ કરે છે ને એ હું બહુ ખુશ થઈ ગયો. મને તો એવી આશા જ હતી કે આ છોકરો જીવી શકશે, પણ અહીંની જે ટીમ હતી ડોક્ટર સાહેબની, એમને એક મને આશ્વાસન અવારનવાર આપતા, આઈસીયુમાંથી અમને મળતા, રોજ અમારું કોન્ફરન્સ થતું,
અમને ખૂબ આમ સહારો આપતા કે તમે ચિંતા કરશો નહીં, અમે ખડે પગે છીએ. અને બધા ડોક્ટર સાહેબ રાત ને દિવસ 24 કલાક આ હોસ્પિટલ કાર્યરત છે ગંભીરમાં ગંભીર રોગો માટેની. એટલે મારું તો મંતવ્ય એટલું એક જ છે કે આ હોસ્પિટલ એ કુદરતને એવી સારી હોસ્પિટલ બનાવી છે. નરોડા પાટિયા પાસે આવેલી છે અને સિટી સેન્ટરમાં આવેલી છે આ હોસ્પિટલ. પણ મારું તો માનવું એવું છે કે આમની જે ટીમ એ તો એક સલામ મારવા જેવી વાત છે. આમ સલામ મારવા જેવી વાત છે કે આમ મૃત્યુમાંથી ખેંચી લાયા છે અમારા છોકરાને. અમે તો એમ આઘાત મૂકી દીધી હતી. પણ સાહેબશ્રીઓનો દરેક ડોક્ટર સાહેબશ્રીના અલગ અલગ જે એમને જે ટીમ કામ કરે છે એ એક બહુ ધન્યવાદ છે, ધન્યના પાત્ર છે. એટલે હું તો દરેકને લોકોને પણ મારો સંદેશો આપું છું કે ભાઈ ગંભીરમાં ગંભીર પ્રકારના જો રોગો હોય અને બધા જ્યાં સારવાર કરતા હોય પણ એ પેલા તાત્કાલિક જો તમે ફોનિક્સમાં આવી જાઓ તો તમારી સારામાં સારું તમને નિદાન મળી શકે. એ લોકોની સારામાં સારી ટીમ પણ છે તો તમે જલ્દી પણ સાજા થઈ શકો એવું મારું માનવું છે. એવું આભાર. તો મિત્રો, જ્યારે આ રીતે જેમ કિરીટભાઈના કેસમાં પરિસ્થિતિ ગંભીર હોય ત્યારે પેશન્ટની સાથે સાથે રિલેટિવનો પણ એટલો જ સપોર્ટની જરૂર હોય. ધારો કે પરિસ્થિતિ સમજવી, ગંભીર પરિસ્થિતિ સમજવી, તે બધી વસ્તુ માટે સહકાર આપવો. કિરીટભાઈના કેસમાં પણ એમના બધી જ પરિસ્થિતિ બધા જ તબક્કે એમને સમજાવવામાં આવી, એમને સારો એવો સહકાર આપ્યો છે અને રિઝલ્ટ આપણી સામે છે. એટલે મિત્રો, પેશન્ટની પરિસ્થિતિ ક્રિટિકલ હોય પણ આપણે ટાઈમ રહેતા યોગ્ય ક્રિટિકલ કેર ટીમની સારવાર હેઠળ યોગ્ય આઈસીયુમાં ટ્રીટમેન્ટ લઈએ તો આવી રીતે આપણે એક યંગ પેશન્ટને બચાવી શકીએ છીએ. થેન્ક યુ.